પહેલા તો મહાભારતનું યુદ્ધ થયું અને પાંડવો થડથડ થથડી રહ્યા હતા. એમને એમ થયું કે ગમે થાય પણ જો ગાંધારી માં જે છે એ અમને શ્રાપ આપી દેશે તો અમારો વિનાશ નિશ્ચિત છે. તો ભગવાન ગાંધારી માતા પરમ શિવ ભક્ત હોય છે અને પાંડવોને શ્રાપ ના આપે એના માટે સ્વયં ભગવાન કૃષ્ણએ શ્રાપને ગ્રહણ કરી લે છે. એમને શ્રાપ આપવાની ઈચ્છા થાય છે. આમ શ્રાપ આપવાની જ્યાં ઈચ્છા થાય છે ત્યાં ભગવાન કૃષ્ણ સ્વયં ત્યાં પહોંચી જાય છે. અને ગાંધારી માતા એમ કહે છે કે જો કૃષ્ણ તમે ધાર્યું હોત તો મારા છોકરાઓ જીવિત રહ્યા હોત, પણ આ યુદ્ધનું કારણ તમે જ છો અને તમારા કારણે જ મારા છોકરાઓ આ યુદ્ધમાં હણાયા છે. માટે જેવી રીતે કૌરવોનો વિનાશ થયો એવી રીતે તમારા યદુકુળનો પણ વિનાશ થશે, એવો શ્રાપ ગાંધારીનો મળે છે.